ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રિયોટી ગામનો યુવાન વિકાસકુમાર તિવારી ઉંમર વર્ષે 21 ગુમ થતાં તેના માતા પિતાએ તેની ખૂબ જ ચિંતા સેવી સતત શોધ ચલાવી હતી, પણ ક્યાં પણ એની ખબર ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા. અનેક રાજ્યોના શહેરો ગામડાઓથી તે રખડતો ભટકતો રહ્યો હતો. આખરે 5 વર્ષ પછી તે રેલવે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. જૂન 2025માં માનવજ્યોતને મળી આવતા સંસ્થાએ તેનું ઘર પરિવાર શોધવા ખૂબ જ મથામણ કરી, પણ ઘર પરિવાર મળતા ન હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુપી પોલીસની મદદથી તેના ઘર પરિવાર શોધી કાઢ્યા. પિતા અરુણ તિવારી, માતા ચિંતા દેવી સમાચાર પ્રાપ્ત થતાં જ ઉત્તર પ્રદેશથી ભુજ પહોંચ્યા હતા. માતા પિતાના વાલ સોયા એકમાત્ર સંતાન વિકાસને ભેટી પડી બંને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. 5 વર્ષ પછી માતા પિતાનું પુત્ર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે તે 26 વર્ષનો થઈ પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યો છે. પરિવારનું એકમાત્ર તે સંતાન હોવાથી પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ હતી. પરિવારે માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મિનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સુની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, અક્ષય મોતા, શ્રવણ ડાભી સહભાગી બન્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માતા પિતાના એકમાત્ર સંતાન અને તે જ્યારે ગુમ થાય ત્યારે પરિવારને કેટલી બધી ચિંતા એની થતી હશે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશનો છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો રેઓટી ગામનો યુવાન વિકાસકુમાર તિવારી જે ઘરેથી નીકળ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી. ગુમ થતાં પરિવારજનોએ એની ખૂબ જ શોધખોળ ચલાવી હતી અને પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું, કારણ કે હવે આ યુવાન ઘરેથી ગુમ થયા પછી ક્યારે મળશે, ક્યાંથી મળશે, અને એની સતત પરિવારજનોએ શોધ ચલાવી. આખરે તે અનેક રાજ્યોના, ભારતના અનેક રાજ્યો, અનેક શહેરો, અનેક ગામડાઓમાં થઈ અને ભુજના રેલવે સ્ટેશને પહોંચ્યો ટ્રેન મારફતે. ત્યારે માનવજ્યોત સંસ્થાના હાથમાં આવ્યો ને અમે લોકોએ એને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી રાખી એની ખૂબ જ સારી સારવાર ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કરાવી. અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ છેલ્લા 7-8 મહિનાથી, કારણ કે આ યુવાન અમને જૂન 2025માં મળેલો અને ત્યારથી અમે લોકો એનું ઘર પરિવાર શોધવા ખૂબ જ પ્રયત્નો કરતા હતા, પણ ક્યાં એનો અતોપત્તો મળતો નહોતો. આખરે લગભગ મને લાગે છે 7 મહિના પછી અમને આનું ઘર શોધવામાં સફળતા મળી, કારણ કે ત્યાંની જે પોલીસ છે ઉત્તર પ્રદેશની બલિયા વિસ્તારની, એણે અમને ખૂબ જ મદદ કરી. એમની ઘર સુધી પોલીસ પરિવારો પહોંચ્યા અને એને જ્યારે પરિવારજનોને જ્યારે સમાચાર મળ્યા કે આ યુવાન ભુજમાં છે, અને ત્યારે માતા પિતાએ અમને વિડીયો કોલ કર્યો. વિડીયો કોલ ઉપર એના પુત્રને જોઈ અને માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને ત્યાર પછી ભુજ આવી પહોંચ્યા 3જા દિવસે. અને આજે આ યુવાન જે ઘરેથી નીકળ્યો ત્યારે 21 વર્ષનો હતો, આ તે 26 વર્ષનો થઈ અને પોતાના જ્યારે ઘરે પહોંચી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે. એના પિતા અરુણ તિવારી તથા માતા ચિંતા દેવી, બંને માતા પિતા ભુજ સુધી તેવડા આવ્યા. તમે વિચાર કરશો, માતાની પ્રેમની લાગણી, કરુણા અને મમતાની મોટી ધોધ, જેને કહેવાય ને, સતત એના ઉપર પ્રેમની ધોધ વહેતી હોય, એવો જ્યારે દીકરો મળી આવે અને એમને જ્યારે માતા પિતાને પૂછ્યું કે તમારું એકમાત્ર સંતાન છે, કે હા અમારું એકમાત્ર સંતાન અમારો પુત્ર છે, ત્યારે વિચાર કરજો કેવી એની નીકળ્યો હશે ઘરેથી ત્યારે એને કેટલું દુઃખ થયું હશે, ને આજે મળી આવ્યો ત્યારે એની ખુશી બેવડાઈ ગઈ છે. તો અમારા માટે પણ, માનવજ્યોત સંસ્થા માટે પણ એક આનંદની લાગણી છે કે આજે આ યુવાન 5 વર્ષ પછી પોતાના ઘર અને પરિવાર સુધી જઈ રહ્યો છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.